ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગના દિગ્ગજ અને ગાર્ડન સિલ્ક મિલ્સના સ્થાપક પ્રફુલ્લ શાહના ચિત્રોનું અમદાવાદમાં પ્રથમવાર પ્રદર્શન યોજાયું છે. ઉદ્યોગ અને કળાના અનોખા સંગમને ઉજાગર કરતું આ પ્રદર્શન 87 વર્ષની વયે પણ રોજ કેનવાસ પર રંગો ઉમેરતા પ્રફુલ્લભાઈના કલાપ્રેમને દર્શાવે છે. પ્રફુલ્લ શાહ માત્ર સફળ ઉદ્યોગપતિ જ નથી, પરંતુ સંવેદનશીલ કલાકાર અને કલા સંગ્રાહક તરીકે પણ જાણીતા છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીથી અભ્યાસ પૂર્ણ કરીને સુરત પરત ફરેલા પ્રફુલ્લભાઈએ 1967માં પારિવારિક વ્યવસાય સંભાળતા ભારતીય કાપડ ઉદ્યોગમાં નવી દિશા આપવામાં મદદરૂપ બન્યો. તેમણે પરંપરાગત ડિઝાઇનરોને બદલે વડોદરાના ફાઇન આર્ટ્સના કલાકારોને ગાર્ડન સિલ્ક મિલ સાથે જોડ્યા. કે.જી. સુબ્રમણ્યમ જેવા દિગ્ગજ કલાકારોના માર્ગદર્શન હેઠળ પ્રફુલ્લભાઈએ મિલમાં એવું કલાત્મક વાતાવરણ ઊભું કર્યું જે ભારતીય ટેક્સટાઇલ ઉદ્યોગની વ્યાખ્યાને જ બદલવા સમર્પિત રહ્યું. પ્રદર્શન કાર્યક્રમમાં ભાગ લેનારા દર્શકો પ્રફુલ્લ શાહના રંગમય કેનવાસોને ખૂબ પસંદ કરી રહ્યા છે અને ઉદ્યોગ અને કળા વચ્ચેની તેમની અનોખી જોડાણની પ્રશંસા કરી રહ્યા છે. એમાં ગ્રેજ્યુએટ થઈને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અમેરિકા થઈને આવ્યો હતો અને મારી કોઈ મૂળ ઈચ્છા એવું નહોતું કે હું કંઈ ટેક્સટાઇલમાં જ આવી જાઉં, પણ કારણ કે ફેમિલી મારું પોતાનું કુટુંબ જ એમાં હતું અને એ લોકોની ઈચ્છા હતી કે હવે આગળ કપડાં ભણવા સિવાય આગળ કેવી રીતે લઈ જાઉં. તો તે લોકોને થયું કે જો તું આગળ તું પ્રિન્ટિંગ સાઇડ જો જોઈ શકે, જે અમને કંઈ ખબર નથી, જો કે ખબર તો મને પણ બહુ ઓછી હતી, પણ શરૂઆત એ રીતે થઈ. અને તે વખતે સુરતની અંદર પણ માંડ 3-4 જ પ્રોસેસ હાઉસ હતા, પ્રિન્ટિંગ હાઉસીસ હતા, પણ એ શરૂઆત એટલી સારી થઈ કે 70s 80s અને અમારું પ્રેઝન્ટેશન, અમારું એડવર્ટિઝમેન્ટ ગાર્ડનનું ઘણું જોવામાં આવ્યું, ઘણું પસંદ કરવામાં આવ્યું લોકોને, ખાસ કરીને સ્ત્રીઓ માટે, છોકરીઓ માટેથી લઈને બહેનો માટે. અને એનું કારણ તો હું નથી બતાવી શકતો, પણ એમાં એને કઈ રીતે જુદી રીતે ફ્લાવર્સને પ્રોજેક્ટ કરવા, એટલે એ રીતની નવીનતા હતી કે જે બીજા લોકોમાં નહોતી દેખાતી. અને તેને લીધે મને એક ગાર્ડન સિલ્કની એક જગ્યા મળી અને એનો હું ભાગીદાર થયો. પછી ઓફકોર્સ વર્ષો વીતતા ગયા, ઘણા આર્ટિસ્ટો, જે મેં કીધું ને એકેડેમિકમાંથી મને ચૂઝ કરવાનું મન થયું. તે વખતે જસ્ટ બેન્દ્રે સર ચાલી ગયા હતા અને સુબ્રમણ્યમ સાહેબ અહીંયા હતા. તે વખતે એમને મેં કીધું હતું કે હું એમ કે બોર્ડ પર મૂકું છું તમારા માટે, કે તમને મળવા આવે. અને ફોર્ચ્યુનેટલી ઘણા આર્ટિસ્ટો તે વખતથી શરૂઆત થઈ. ઓફકોર્સ મારે એ લોકો પાસે એ જાણવાનું કે કારણ કે એ લોકોનો આર્ટ લર્ન્ડ આર્ટ, ડિસિપ્લિન્ડ આર્ટમાંથી, ક્રિએટિવમાંથી બહાર આવ્યા. જ્યારે મારું એવું હતું કે વોટ ઇઝ ધ માર્કેટ વોન્ટિંગ, આજે ખરેખર શું જોઈતું હશે, એનો સ્ટડી તો એ રીતે થયો કે ભાઈ અમારું ફેમિલી થોડુંક હતું જ આ બાબતમાં 2-1 વર્ષ પહેલાં, એટલે પછી પહેલાં માર્કેટનો સ્ટડી પણ હતો સાથે, અને પછી આર્ટિસ્ટોએ પણ મારો સહારો આપ્યો મને. અને એ રીતે આ શરૂઆત થઈ અને પછી તો વન થિંગ લેડ ટુ ધી અધર અને 50 વર્ષની જર્ની કરી.